હું તો ખરેખર જ્યારે ચૂંટણીઓ આવે છે ને ત્યારે હિન્દુ સંમેલનો થાય છે. લગભગ અત્યારે પણ હિન્દુ સંમેલનો શરૂઆત થઈ ગઈ છે થવાની. હવે હિન્દુ સંમેલનો થાય છે ને બધું થાય છે, આપણે હિન્દુ છે એનો ગૌરવ બધાને હોય છે. હું ક્ષત્રિય છું તો એમાં કોઈ બીજી વાત નહીં, મને ક્ષત્રિય હોવાનો ગૌરવ છે. અને કોઈ પાટીદાર હોય તો એને પાટીદાર હોવાનો ગૌરવ હોવો જ જોઈએ, એમાં કોઈ બીજી શંકાને સ્થાન નથી. પરંતુ હું એવું કહું છું કે જ્યારે હિન્દુ સમાજના લોકોને તકલીફ હોય છે, જ્યારે હિન્દુ લોકો જ્યારે કંપનીમાં મરી જાય છે, જ્યારે ગંભીરા બ્રિજની અકસ્માતમાં જે આટલું મોટું ગંભીર ઘટના બની એમાં લોકો મરી ગયા, તો એ વખતે કોઈ હિન્દુ સંગઠન, હું બધા હિન્દુ સંગઠનની વાત નથી કરતો, કેટલાય હિન્દુ સંગઠનો એવા છે જે લોકો આવીને ઊભા રહે છે, પરંતુ મહત્ત્વના સંગઠનો જે લોકો ચૂંટણી સમયે હિન્દુ સંમેલનો કરે છે એ લોકો આવા સમયે નથી દેખાતા. એટલે એનો મતલબ કે સત્તાનું બિંદુવાળા હિન્દુઓ જે છે એ નથી નીકળતા. માત્ર સત્તાનો કોર્પોરેશન આવતી હોય, જિલ્લા પંચાયત આવતી હોય, તાલુકા નગરપાલિકા આવતી હોય, હિન્દુ 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 કરી અને ભેગા કરે. એટલે સત્તા બિંદુવાળા હિન્દુઓ ખરેખર જે હિન્દુના રોજગાર માટે, એમના મદદ માટે બહાર નથી આવતા એવું તમે માનો છો? હું માનું જ છું, અને મારા જેવા કેટલાય લોકો માને છે, જે લોકોને ખરેખર સાચી ખબર પડે છે કે ચૂંટણી વખતે શું થાય છે, નથી ચૂંટણી હોતી ત્યારે શું થાય છે. આપણે તો અલ્પેશભાઈ, તમે હોય, હું હોય કે કેટલાય સામાજિક કાર્યકર્તા, ચૂંટણી હોય કે ના હોય, આપણે તો બધી જગ્યાએ દોડીએ છીએ. મારે કે તમારે વડોદરા મત લેવાનું, તમારે ચૂંટણી વડોદરા નથી લડવાની, કે મારે ચૂંટણી આણંદ નથી લડવાની, કે અમદાવાદ કે રાજકોટ કે કોઈ જગ્યાએ નથી લડવાની. પરંતુ જ્યાં જ્યાં અન્યાય થાય છે, અમદાવાદમાં કંઈક થાય તો આપણે પહોંચી જઈએ છીએ, ભરૂચમાં કંઈક થાય તો આપણે પહોંચી જઈએ છીએ. એટલે ચૂંટણી જઈ નથી લડવાની ત્યાં બી આપણે લોકોના કામ કરીએ છીએ, ચૂંટણી સમય વગર બી કરીએ છીએ. એટલે કરીએ છીએ કે આપણી અંદર નૈતિકતા છે. એ નૈતિકતા છે લોકો સુધી કામ કરવાની. આવનારી ચૂંટણી હું જોઉં છું કે તમારે લડવાની જ છે અને લડવાના પણ છીએ, અને તમારા જેવા યુવાનોએ ખરેખર આવવું જોઈએ. પણ આજે આ વિડીયોના માધ્યમથી હું તમને એવું પૂછવા માંગુ છું, લખન દરબાર ધારાસભ્ય હોય તો લોકો માટેનો એક તમારું સ્લોગન છે, ગામનો દીકરો એક કામનો દીકરો, કે તમે વારંવાર કોઈ વિસ્તાર, કોઈ જાતિ, કોઈ ધર્મ કશું જ જોતા નથી, લોકોની મદદે જાઓ છો. પણ ધારાસભ્ય હોય તો લખન દરબારનું વિઝન શું હશે, એનું મિશન શું હશે? કે ઘણા બધા લોકો આપણે જો ચૂંટણી હોય ત્યારે સમાજની વાતો લઈને, બધી વાતો લઈને નેતા બની જાય છે, ધારાસભ્યો બની, કોઈ પણ પાર્ટીમાં, કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય, આમ આદમી પાર્ટી, અપક્ષ હોય, લોકો નેતા જાતિના નામે, ધર્મના નામે, સમાજના નામે બની જાય છે. લખન દરબાર જે એવો દીકરો કે કોઈ જાતિ ધર્મ જોયા વગર માનવ સેવા કરવા નીકળ્યો છે, શું ધારાસભ્ય બનશે તો લખન દરબારનું વિઝન અને મિશન શું હશે? હું ભવિષ્યની વાત નથી કરતો, હું ભૂતકાળની જ વાત કરું કે જો લખન દરબાર આ બ્રિજ તૂટ્યાને 2.5 વર્ષ પહેલાં ધારાસભ્ય હોત ને તો આ બ્રિજ હું ના તૂટવા દેતો. એનું કારણ શું કે જે તે સમયે મારી જે તે અધિકારી રોડ ખાતાના જેની જોડે મારી વાત થઈ હતી, જેને મેં કીધું હતું કે આ બ્રિજ નહીં ચાલી શકે, આ બ્રિજ તૂટી જશે ગમે ત્યારે, અધિકારીએ પોતે સ્વીકાર કર્યો હતો કે આ બ્રિજ તૂટી જશે. એની પછી અમે સરકારમાં ઘણીવાર રજૂઆત કરી, પરંતુ અમે જ્યારે રજૂઆત કરી ત્યારે સામાન્ય માણસ તરીકે રજૂઆત કરી હતી. એ દિવસે એ ફોન પર જો લખન દરબાર ધારાસભ્ય તરીકે વાત કરતો હોત ને તો એ બ્રિજ એ દિવસે બંધ થઈ જાત અને એ બ્રિજનું સમારકામ થાત અને એ બ્રિજ પાછો નવો એ દિવસે બનવાની શરૂઆત થાત જો લખન દરબાર ધારાસભ્ય હોત તો. હું સામાન્ય માણસ એ સમયે પણ હતો, અત્યારે પણ છું. એટલા માટે આપણી વાત એટલે સુધી ના પહોંચે. જે ચૂંટેલો ધારાસભ્ય વાત કરે અને લખન દરબાર વાત કરે એમાં આપ જમીનનો ફેર હોય છે. પરંતુ આપણે તો લોકોના પાવરથી લડીએ છીએ. આપણી પાસે સત્તાનો પાવર નથી, આપણી પાસે પૈસાનો પાવર નથી, આપણે તો લોકોના પાવરથી લડીએ છીએ. પરંતુ એ વાતનું દુઃખ હંમેશા રહેશે કે જે ગંભીરા બ્રિજ, જે મને પોતાને ખબર હતી કે આ ગમે ત્યારે તૂટી જશે, જે અધિકારીને ખબર હતી કે ગમે ત્યારે તૂટી જશે, અને એ બ્રિજ તૂટી ગયો ત્યાર સુધી અમારો અવાજ ઉપર સુધી ના પહોંચી શક્યો. કદાચ એ દિવસ હું ધારાસભ્ય હોત તો એ અવાજ ઉપર સુધી પહોંચત અને આ બ્રિજ ના તૂટત અને આટલા લોકોના જીવ ગયા છે ને એ જીવ ના જાત અને લોકોનો પરિવારનો સહારો ના છીનવાત. એટલું તો ડંકાની ચોટ પર કહું છું. હું એવું માનું છું કે આવનારી ચૂંટણીમાં લખન દરબાર ગુજરાતમાં એવા યુવાનોની એક ચેન, જે રીતે મેં પણ અગાઉ કહ્યું હતું, ઘણા બધા કહે છે અને આપણે જે રીતે નક્કી કર્યું, શું એવા યુવાનોની એક ટીમ તૈયાર કરવાની વિચારણા ખરી કે જે લોકો અને પ્રજા માટેની વાત કરે? આગળ પણ તમે ધારાસભ્ય બનાવવા કોઈને મદદ કરી, અપક્ષમાં જીતાડ લાયા, લખનભાઈએ ખભે બેસાડે એવું લોકો કહે છે,
પણ છેલ્લે કંપનીઓમાં સેટિંગ થયું અને કંપનીઓના યુવાનો આજે પણ તડપે છે. જે તડપ તમે જોયા પછી તમે બાયો ચડાવીને સામે પડ્યા. શું તમે એવા યુવાનો યા એવી ચેન અને એવું તૈયાર કરશો કે આવનારા સમયમાં હવે એવી ભૂલ ના થાય? તમે પણ લડો ને તમારી સાથે જેટલી જગ્યાથી જેટલા યુવાનો લડે એ એવા યુવાનો હોય કે એ સેટિંગ કેટ ના રમે પણ પ્રજાના હક માટે સાચી વાત મૂકે અને એમને ન્યાય અપાવે. હું ખરેખર તો પહેલાં તો એક વાત કહું છું કે હંમેશા બધી એવી વાતો થાય છે કે ભાઈ લખન દરબારે આવી રીતે કર્યું, લખન દરબાર જીતાડ્યા, પણ હું સામાન્ય માણસ છું. હું તો નાનો માણસ છું. હું કંઈ કોઈને જીતાડવાવાળા તો દુનિયાભરના કાર્યકર્તાઓ તમારા જેવા, સમજો વાત? પણ તમે સમજો, ખભે લઈને નીકળ્યા તમે, લોકોને વિશ્વાસ અપાયો હતો કે કંપનીઓમાં અન્યાય થશે તો લડશે, સરકારમાં વાત એ કરશે. ચોક્કસની વાત છે. એ ચોક્કસની વાત છે. અને આ મારી વાત નથી, આપણે તો દરેક જગ્યાએ ફર્યા છે, દરેક લોકો મને કહે છે. તો હું તમને પૂછું છું કે તમે કહો છો બહુ સામાન્ય વ્યક્તિ જ છીએ બધા, પરંતુ લોકો, યુવાનોને એક વિશ્વાસ છે કે તમે જે વ્યક્તિને આંગળી કરો છો એ કમસે કમ ખરું સોનું હશે, પણ ક્યાંક ને ક્યાંક એ સોનાની જગ્યાએ ડુપ્લિકેટ સોનું નીકળ્યું. એક વાત તો ચોક્કસ છે કે લોકોને એવું હતું કે ભાઈ લખન દરબાર વાત કરે છે અને લખન દરબારે કીધું છે કે આ વ્યક્તિ જીતશે, એની પછી મારો ગામડાનો યુવાન કોલર ટાઈટ કરીને નોકરી કરશે. અને લોકોને એવું હતું કે લખન દરબાર બોલે છે અને લખન દરબાર એ વ્યક્તિ જોડે છે તો ચોક્કસથી અમને સારી નોકરી મળશે, સરકારી રેટ મળશે, કાયમી નોકરીઓ મળશે, અને જે નંદેશ્વરીના આજુબાજુ જે પ્રદૂષણ, મિની નદીમાં જેમ તેમ કેમિકલનું પાણી છોડવામાં આવે છે, છોડવામાં નહીં આવે, રોડ રસ્તા સારા થશે, લોકોને ઘેર ઘેર પાણી પહોંચશે. પરંતુ દુઃખની વાત છે બધું ના થયું. અને એક કંપનીમાં જ્યારે મારા પડોશી ગામનો એક વ્યક્તિ, એક યુવાન મૃત્યુ પામ્યો, અને એ મૃત્યુ પામ્યો એની પછી પોતાનો ધંધો બચાવવા માટે એ વ્યક્તિએ કંઈક ને કંઈક સમાધાન જેવી પ્રવૃત્તિ અપનાવી. એ દિવસથી એવું થયું કે હવે જો આ વ્યક્તિ જો લખન દરબાર 1 કલાક પણ રહે તો મા ભવાની મને માફ નહીં કરે. એટલે એ દિવસથી નક્કી કર્યું. પરંતુ હું ચોક્કસથી એટલું કહું છું કે દરેક યુવાનો, સારા યુવાનો, હવે કોઈની પર ભરોસો ના કરે. અત્યાર સુધી અમે ભરોસો કરીને થાકી ગયા છે. દર વખત ઊંધું જ પડવાનો ધંધો થયો છે ભરોસો કરી. એટલે હવે નક્કી કર્યું છે કંઈક બનવું છે તો જાતે બનીને કંઈક કરવું છે.